નાના છોકરાઓ સ્કૂલ ડ્રેસ પહેરીને નીકળતા હોય અને સાધન નીકળે તો એમના કપડા પલળી જાય છે। વિસનગરમાં વિકાસ કે લાપરવાહી, જનતા પૂછી રહી છે સવાલ। પાલિકા પ્રમુખ અને આરોગ્ય મંત્રીશ્રીના વોર્ડ નંબરમાં જ ઉભરાતી ગટરોથી જનતા ત્રાહીમામ। પાલિકા પ્રમુખ અને તેમની કારોબારીને માત્ર જીવડીસીની મલાઈ ખાવામાં જ રસ। ડગાલા વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી લોકો ગંદકીમાં જીવવા મજબૂર। છેલ્લા 4 મહિનાથી વિસનગરમાં ચારે બાજુથી પાલિકાના આયોજન વગરના વહીવટના કારણે જનતા ત્રાસી ચૂકી છે। વિસનગરના દગાલા વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ગટરના ગંદા પાણીથી આખો રોડ ભરાઈ ગયો છે, પણ પાલિકા આ બાબતે કોઈ નિકાલ કરી શકતું નથી। તેમજ હાલમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ચાલુ હોવાથી મોટા ભાગે વિદ્યાર્થીઓ અને વાલીઓ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત આ રોડ પર આવેલા વેપારીઓ પણ આનાથી કંટાળી ચૂક્યા છે। ગંજ બજારનું મહત્વનું કહી શકાય તેવું ભોજનાલય કે જ્યાં દરરોજ હજારો લોકોની રસોઈ બનાવવામાં આવે છે, તે ભોજનાલય આગળ જ ગટરનું ઉભરાતું ગંદુ પાણી જોવા મળી રહ્યું છે। શું નામ છે તમારું અને તમારી શું સમસ્યા છે? મારું નામ તુષાર પટેલ છે અને આ ગટરના પાણીની સમસ્યા છે 1 મહિનાથી। આજ કન્ટિન્યુઅસ 30 દિવસથી આ ગટરનું પાણી ભરાયેલું રહે છે, કોઈ નિકાલ વ્યવસ્થા નથી। નગરપાલિકામાં કમ્પ્લેન લખાઈએ તો એમનો ઉદ્ધત જવાબ હોય છે કે અમે શું કરીએ, આગળથી જ બંધ છે। હવે આ વિકલ્પ નથી। આજે અહીંયા કને રહેણાંક વિસ્તાર છે, ધંધાવાળા છે, આજે 1 મહિનાથી નથી રોજગાર, નથી આ રહેણાંક વિસ્તારવાળાના છોકરાઓ બહાર નીકળી શકતા, રોગચાળો ફાટે એવી સિચ્યુએશન છે। આજે નથી નગરપાલિકામાં દવા નાખવાની કોઈ વ્યવસ્થા કરી। ખાલી વધારે કમ્પ્લેન કરીએ તો ખાલી પાણીના ટેન્કર મોકલે છે ખેંચવા માટે, એ 1-2 દિવસના ખેંચીને જતા રહે છે, પણ પાણીનો નિકાલ થતો નથી। પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આંખ આડા કાન। ગટરના ગંદા પાણીથી રોગચાળો ફેલાવાની ભીતિ। ગટરના ગંદા પાણીને લીધે ભારે રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે। તેમજ વિસનગર કમાણા ચોકડી પાસે ઉભરાતી ગટરો, દેણપ રોડ પર વહી જતા પાણી, ગંજ બજારમાં ભોજનાલય ગેટ આગળ તથા દગાલામાં ગટરના ગંદા પાણીથી તરબદોળ રસ્તાઓ, ઠેર ઠેર ગટરના ખુલ્લા ઢાંકણાઓ, ખાડા ખૈયાવાળા રોડ તેમજ ડાયવર્ઝનને કારણે સાંજ સવાર થતો ટ્રાફિક, આ બધું નગરપાલિકાના પ્રમુખ ઉત્તમ પટેલના ઉત્તમ વહીવટના ઉદાહરણો છે। કારણ કે પ્રમુખને માત્ર માવો મલાઈ ખાવામાં જ રસ છે, જનતાનું જે થવું હોય તે થાય। આ પાણીના કારણે બાળકો મારા આંગણવાડીમાં લઈ જવા માટેની જબર તકલીફ, 15 દિવસથી મને તકલીફ પડી રહી છે। હું ઘેર નાસ્તો આપી દઉં છું છોકરો, આવામાં કઈ રીતના બાળકો લાવવા? બાળકો આગા પાછા થાય, પડી જાય તો વાલીઓને શું જવાબ આપવા મારા? મને આરોગ્ય વાળા આયા કહેતા હતા કે અમે આ લોકોએ કરી છે એટલે અમે નથી કરી। હવે તમારી શું માંગણી છે? અમારી માંગણી એટલી જ છે કે આ પાણીનો નિકાલ કરાવો, જેથી કરીને અમારા આંગણવાડીના બાળકો આંગણવાડી સુધી લઈ જઈ શકીએ। નવાઈની વાત તો એ છે કે પાલિકામાં વિરોધ પક્ષ પણ ચૂપ થઈને બેઠો છે। વિસનગર નગરપાલિકાના ઇતિહાસમાં આજ દિન સુધી સૌથી વધારે અણધડ વહીવટ અને બેદરકારી જોવા મળી નથી। આ વખતની કારોબારીના કારણે જનતાનો અવાજ સંભાળાતો નથી, તે ચોક્કસ હાલની પરિસ્થિતિ જોતા કહી શકાય છે। અહેવાલ રોનિત બારોડ સાથે હર્ષ સોલંકી, વિસનગર।